નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મોહમ્મદ પયગંબર સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રામગીરી મહારાજ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આજરોજ કલેક્ટર સાહેબના માધ્યમથી વડાપ્રધાન શ્રીને આવેદન આપેલ અને વારંવાર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જાણીબૂજીને એકબીજાના ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનાર દિવસે દિવસે વધી રહ્યા છે, જેના કારણે દેશની એકતા અને અખંડિતતાને નુકસાન થાય અને દેશમાં કોમી તોફાન ફાટી નીકળે છે, જેથી આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં ભરી શકાય તેમજ કોમી વૈમનસ્ય ફેલાવનાર અસામાજિક તત્વોને ડામવા બાબતે કાયદો બનાવવામાં આવે, જેથી કલેક્ટર શ્રીના માધ્યમથી વડાપ્રધાન શ્રી આવા લોકોને રોકવા કાયદો બનાવવાની માંગ કરી, જેમાં સાજિદભાઈ ઝાકીરભાઈ શેખ, મૌલાના જાવેદ અશફાક મલેક, આદિલભાઈ સરફરાઝભાઈ રાઠોડ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટ હજરત ખાન સાથે નિસાર મહેંદી, ઘડિયાળી, વડોદરા। जो ऐसे लोग हैं कुछ उनके साथ कार्रवाई उनके FIR भी की हुई है मदरसे सिटी कैंपर से। आपसे गुजारिश है कि इस पर कार्रवाई हो ताकि ऐसा कोई काम ना हो। ये जो हिंदू सरकार जो अमन और शांति को भावना पाछा कॉपी खास साहेब रिक्वेस्ट एटली है कि एवा लोग गमे ते धर्म विषे गमे त्यारे एलफेल बोलता होय, जो ए लोकोने रोकवामां ना आवे तो देशनी अंदर एकता ने अखंडितता भंग थयुं छे। आपणा देशमां लगभग 1800 जातिना लोको रहे छे अने अलग अलग भाषा, अलग अलग धर्म पाळे छे। तो आ बधा धर्म पाळता लोको एकबीजा विषे बोलशे तो देशनी हालत क्या शुं थशे? એટલે અમારી રિક્વેસ્ટ એટલી છે કે આવા લોકો સામે કોઈ પણ હોય એનો ધર્મ ના જોવામાં આવે, એના વિરુદ્ધ પગલાં લેવામાં આવે। અમે અહીંયા બિલકુલ શાંતિપ્રિય રીતે આવ્યા છે, કોઈ સૂત્રોચ્ચાર વિના, ફક્ત અમે ન્યાય કે ભાઈ આવા લોકો ભવિષ્યમાં ફરી આવા કોઈ ઊભા ના થાય એમને ડામવા ખૂબ જરૂરી છે। એટલે આપ સાહેબ સમક્ષ આવીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ એના અંદર જે કંઈ કાયદેસરના પગલાં લેવાના હોય આપ શ્રી લો।